તો મિત્રો તમે બધા જોઈ શકો તો થઈ ગયું છે આ મકાન મિત્રો ધરાશાયી મિત્રો. એટલે જ મિત્રો હમણાં વિડીયો નથી નાખતો એનું મોટું કારણ આ છે મિત્રો. જોઈ લો ઉપરથી આખો સ્લેબ છે મિત્રો, એ ધરાશાયી થઈ ગયો મિત્રો. જોઈ લો આ પત્ર આખા પડી ગયા છે મિત્રો. આખા મકાન મિત્રો ધરાશાયી કરી નાખ્યું છે મારું મિત્રો. જોઈ શકો છો. હું તમને બહારથી હમણાં જ બતાવું છું. વિડીયો પૂરો જો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તાજામાં હશો મિત્રો. તમે બધા એની કોમેન્ટ બહુ આવતી હતી કે ભાઈ તમે છેલ્લે મેળાના વિડીયો નાખ્યો એ પછી તમારો કંઈ વિડીયો જ નથી આવ્યો મિત્રો. એની પાછળનું સૌથી મોટું કારણ શું છે? તો એની પાછળનું સૌથી મોટું કારણ છે મિત્રો મારું મકાન છે એ પડી ગયું છે મિત્રો. તમને ખબર છે કે પોરબંદરમાં વચ્ચે 10 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો મિત્રો, આજથી 2 દિવસ પહેલાં. ત્યારે મિત્રો મારું મકાન છે આખું ધરાશાયી થઈ ગયું છે. એટલે અત્યારે જ્યાં ઊભો છું મિત્રો એ મકાનનો એક રૂમ જ સારો છે ને એ પણ સારો નથી મિત્રો. જોઈ લો અહીંયા પણ મિત્રો પાણી ચાલુ છે મિત્રો. ઉપરથી સતત પાણી પડે છે મિત્રો. જોઈ લો ઘરની હાલત અત્યારે મિત્રો તમે જોઈ શકો છો. આ બધો ઉપરનો સામાન છે મિત્રો. ઉપરનો રૂમ છે આખો ધરાશાયી થઈ ગયો છે. આખો રૂમ છે ઉપરનો પડી ગયો છે. હું તમને હમણાં બતાવું છું. વિડીયો તમે પૂરો જોજો મિત્રો. જો ઉપરનો બધો સામાન લઈ લીધો પણ અહીંયા પણ મિત્રો સેફટી નથી. ઉપરથી પાણી પડે છે મિત્રો. જોઈ લો આ બાજુ સેફટી ઉપરની હાલત મિત્રો. હું તમને બે કેમેરાથી બતાવું. વિડીયો પૂરો જોજો મિત્રો. જોઈ લો મિત્રો આ ઉપરથી અહીંયા પાણી પડે છે મિત્રો. આ નીચેથી પડી ગયો મિત્રો. ઉપરથી જે વજન આવ્યું ને એની કારણે આ નીચેનું આખું ધરી પડ્યું છે. જોઈ લો મિત્રો આ આખો વ્યૂ જોવો મિત્રો. આ બધો સામાન આ લીધો છે ને મિત્રો. તમને ઓલા રૂમનું બતાવો મિત્રો. ઓલો રૂમ પર પડી ગયો છે મિત્રો બરોબરનો મિત્રો. અંધારું છે અત્યારે ફૂલ મિત્રો, કારણ કે વરસાદ જે અત્યારે પણ આગાહી છે મિત્રો. હવે હું ચાલુ કરું છું. જોઉં મિત્રો આ બાજુની હાલત મિત્રો. જોઈ લો અહીંથી પણ મિત્રો ધરાશાયી થયો એટલે થોડુંક સિમેન્ટને મરાવ્યું તો પણ મિત્રો પાણી પડે છે. હરિયા બરિયા બધું તૂટી ગયું છે મિત્રો. આ તો કાંઈ નથી મિત્રો. તમને ઉપરનો વિડીયો બતાવું તો તમને મિત્રો ચક્કર આવી જશે. એવી રીતના મારું મકાન પડ્યું છે મિત્રો. આવડી મોટી ઉપાધિ આવી એટલે હું વિડીયો નથી બનાવતો. મિત્રો વિડીયો બનાવવાનું જરાય મન પણ નથી મિત્રો. તમે સમજી શકતા હોય એમ રોગું પાણી ભરાણું છે. જોવું મિત્રો રોગે રોગું પાણીવાળો આખો રૂમ છે મિત્રો. આ બધોય સામાન છે બધો મિત્રો પલળી ગયો છે. કે હું તમને ઉપરનો વ્યૂ બતાવું છું મિત્રો. ચાલો ઉપર હું તમને ઉપર બતાવું મિત્રો. આ જોવો મિત્રો ઉપરથી અહીંયા પર પાણી પડે છે મિત્રો. જો મિત્રો ઉપરનો રૂમ આખો તૂટી ગયો એટલે મિત્રો આકાશ ખુલ્લું થઈ ગયું છે મિત્રો. કાયદેસર આકાશમાંથી પાણી પડે છે મિત્રો. જોઈ લો અહીંથી આખું પાણી ઉતરીને નીચેના રૂમમાં આવે છે મિત્રો. જો હવે હું તમને ઉપરનો વ્યૂ બતાવું છું. જોજો મિત્રો આખું આકાશ ખુલ્લું થઈ ગયું છે મિત્રો. એવી રીતના મારો સ્લેબ છે આખો ધરાશાયી થઈ ગયો છે. જોવો મિત્રો તમને જોઈને એમ થતું હોય છે કે આ મિત્રો આવી હાલત મિત્રો. હા મિત્રો આ મારી જ હાલત આવી થઈ છે મિત્રો. જોઈ લો એ તમે કહો મિત્રો આમાં વિડીયો બનાવવાનું કેવી રીતે મન થાય મિત્રો. જોઈ લો હાલત. ને મિત્રો આમાં પાછા ગરીબ માણસો જ હેરાન થાય મિત્રો. બાકી પૈસાવાળા લોકો એ તો એમ કે વાહ કેવી સારું મોસમ છે ના ને તેને મિત્રો. અત્યારે વરસાદ એટલો પડ્યો મિત્રો. જોઈ લ્યો આકાશ દેખાય છે મિત્રો કાયદેસર. બધુંય પાણી અત્યારે અહીંયા આવે છે મિત્રો. હવે એનો ખર્ચો પણ બહુ છે મિત્રો. એટલે હું કરી પણ નહીં શકું. તમને તો ખબર છે કે મિત્રો મારા પપ્પા પણ નથી અને આખી જવાબદારી એક મારી ઉપર છે મિત્રો. તો બસ હવે તમે બધા મને સપોર્ટ કરો મિત્રો કે નવું મકાન બનાવી લો મિત્રો. જોઈ લ્યો આખું મિત્રો આ સ્લેબ છે ધરાશાયી થઈ ગયો મિત્રો. આ લાકડું છે એ આખું મિત્રો ધરાશાયી થઈ ગયું. ને નીચેની હાલત પણ તમે જોઈ મિત્રો. મેં તમને નીચેની હાલત પણ બતાવી અને મકાનના બહારનો વ્યૂ પણ મેં તમને બતાવ્યો મિત્રો. જોઈ લો જોઈ શકો છો મિત્રો આપણા મકાનની હાલત મિત્રો. આખો સ્લેબ ધરાશાયી થઈ ગયો છે મિત્રો. આકાશ થઈ ગયું છે ખુલ્લું મિત્રો. જોઈ લો હાલત મિત્રો. વરસાદ જ એટલો પડ્યો કે મિત્રો વાત ન કરો મિત્રો. ખરેખર મને અંદરથી એકદમ દુઃખ થાય છે. હું વિચાર કરું છું મિત્રો આખી રાત સૂતો પણ નથી કે હવે શું કરવું મિત્રો. કારણ કે તમે સમજી શકો છો મિત્રો ગરીબ માણસની વેદના જે કેવી રીતે માણસ જીવતો હોય મિત્રો. માને ખાવાનું કરતો હોય ને એમાં પણ મિત્રો આવડો ખર્ચો આવી જાય તો તમે વિચારી શકો છો મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મને વિડીયો બનાવવાનું જરાય મન નથી મિત્રો, પણ તમારા બધાની કોમેન્ટ એટલી આવી એટલે મેં કોઈ વિડીયો બનાવીને યુટ્યુબમાં મૂકી દઉં. તો બસ હવે હમણાં થોડાક દિવસ વિડીયો નહીં આવે. બસ તમે આ વિડીયોમાં મને સપોર્ટ કરતા રહેજો. આ વિડીયોને આગળ શેર કરતા રહેજો. આજના વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.